દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ડિંડોલીમાં રવિવારે રાત્રે વિજય નામના શખ્સની હત્યા થઈ હતી। તેના હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે। પરપ્રાંતિયોથી ખદબદતા એવા લીંબાડ ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈને કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે। ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રી નગર પાસે વિજય નામના ઈસમની સરાઝાર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં વિજય સંડોવાયેલ હતો અને હત્યારા સોનુ ઉર્ફે બંટી, રવિન્દ્ર કોડી તેમજ બે કિશોરને ઝડપી પાડ્યા છે। હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલાચાલીમાં કરી હોવાની કબૂલાત કરી છે। ગઈકાલ રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવથી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે। આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં રહેલા બે બાળકો એ પણ આની સાથે સામેલ હતા। એ ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે। ફરિયાદને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।